અને જે લોકો 1 વર્ષ સુધી હોલ્ડ કરી શકે તો 322 સુધીનો ટાર્ગેટ આ સ્ટોક આ જ રીતેના જો રફતાર આવશે 2 ક્વાર્ટરમાં તો મારા હિસાબે ઇઝીલી 322 સુધી જઈ શકે છે. ઓકે, સો આ એક્શન તમને અહીંયાથી ખાસ બને છે. તમે આરઈસીની પણ વાત કરી, આરઈસીના પણ નંબર્સ બહુ જ સારા આવ્યા છે, લોન સેન્કશન્સ વધ્યા, લોન ડિસ્બર્સમેન્ટ્સ વધ્યા, પણ જે રીતે ડિફરન્શિએટ કરવાની વાત છે તે પણ તમે સમજાવ્યું બહુ સરસ રીતે. આરઈસીના ચાર્ટ્સ તમારા પાસે લઈને આવું કવન, બિકોઝ ઇરેડા ઓબ્વિયસલી ચાર્ટ હિસ્ટ્રી એટલી લાંબી છે નહીં. આરઈસી એક વખત જોઈ લઈએ, ઇવન ઇરેડાના ચાર્ટ્સ પણ તમને જો બરાબર લાગતા હોય તો ત્યાં પણ એક વખત ડિસ્કસ આપણે કરી લઈએ. કવન. તો યશ, જે ઈરેડાની તમે રવિ સરે જે વાત કરી, મારો વ્યૂ સિમિલર ટર્મ્સ પર જ છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ જે લોકો પોઝિશન રાખતા હોય 215-220ના ટાર્ગેટ માટે ત્યાં પોઝિશન હોલ્ડ કરી શકે છે. અને ફ્રેશ પોઝિશન એડ કરવાની સલાહ મારી 215 ઉપર જ રહેશે. પ્રીવિયસ હાઈ ત્યાં આગળ લાગી રહ્યો છે, તો પછી ત્યાં આગળ જો સેલ ઓફ આવે તો પછી અવોઇડ કરી શકાય છે ફ્રેશ પોઝિશન. પરંતુ ફ્રેશ પોઝિશન 215 ઉપર કરી શકાય છે લોંગ ટર્મ વ્યૂ માટે. અને આરઈસીની વાત કરીએ તો અહીંયા આગળ એક આપણને આજે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે 540 ઉપર. અહીંયા આગળ જે આપણને ઇલેક્શનના દિવસે જે ફોલ જોવા મળ્યો હતો તે ઓલમોસ્ટ હજી અડધો જેવો જ રિકવર થયો છે. તો અહીંયા મને લાગે છે કે જે ફોલ છે આખો રિકવર થઈ શકે છે. 610નું જે લેવલ પ્રીવિયસ હાઈ છે એ રીટેસ્ટ એકવાર કરી શકે એવું લાગી રહ્યું છે. તો ડેફિનેટલી અહીંયા આગળ લોંગ પોઝિશન ફ્રેશ બિલ્ડ કરી શકાય છે ટ્રેડિંગ પોઝિશન. નીચેમાં આજનો જે લો છે 525નો, ત્યાં આગળ આપણે સ્ટોપ લોસ રાખી અને 600ના ટાર્ગેટ માટે પોઝિશનલ વ્યૂથી આરઈસીમાં લોંગ પોઝિશન બિલ્ડ કરી શકીએ છીએ. પોઝિશનલી વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ફોકસ રાખતા રહીશું. ઇરેડા, આરઈસી બધામાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. આવું ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. ક્વિકલી રેપઅપ લઈ લઈએ અને ત્યારબાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને પણ આગળ વધારીશું. તમે જુઓ છો 123 આસપાસ ડેઝ હાઈથી ડેફિનેટલી ઓલમોસ્ટ 30 પોઈન્ટ્સ આસપાસનો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. નિફ્ટી 0.5% વધુ આસપાસની 0.5%થી થોડી ઓછી મજબૂતી સાથે આપણે જઈ રહ્યા છીએ.